આજે મોરબી ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના તાજેતરમાં નવનિયુક્ત તમામ હોદ્દેદારોનો સન્માન સમારંભ હતો. સાથે સાથે આજે મોરબી જિલ્લા કમલમનો વિધિવત પ્રારંભ કર્યો છે. ત્યારે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે નિમણૂક થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. મોરબી જિલ્લાની અંદરથી તમામ સિનિયર કાર્યકર્તાઓ આવી અને આવકાર્યા છે. ત્યારે આજે મોરબી ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તાનું મંદિર બન્યું છે. એમાં બધા કાર્યકર્તાઓનું ઘડતર થાય. આગામી તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે મળી એક મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનું પરિણામ લાવે આવી અમને સૌને વિનંતી કરી છે. આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લા અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંભારિયા સાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ત્યારે સારામાં સારા એક કાર્યકર્તાને આવકારવા માટેનો એક અનેરો ઉત્સવ આજે ઉજવવાનો છે. ત્યારે તમામ કાર્યકર્તાને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકામાં સારા પરિણામો લાવશે એવી પૂરેપૂરો મને આત્મવિશ્વાસ. આજે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પદાધિકારીનું સન્માન અને આ કાર્યાલયનું લોકાર્પણ આપણા દેશના પૂર્વ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી આદરણીય શૈલેષભાઈના કળકમળોથી કરવામાં આવેલું હતું. આજે વિધિવત યજ્ઞ કરીને નવનિયુક્ત સભ્યોનો સન્માન સમારોહ પણ રાખવામાં આવેલો હતો. સવારમાં યજ્ઞ કરીને બધાની ચેમ્બરની અંદર આરૂઢ કરવામાં આવેલા હતા અને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓનો એક ઉત્સાહ અને જોમ આપણે બધાએ જોયો છે. તો ખાસ કરીને જ્યારે નવું કમલમ બન્યું હોય અને નવી ટીમ વિધિવત જ્યારે એની અંદર આરૂઢ થઈ હોય અને ખાસ કરીને આ કમલમના માધ્યમથી પાર્ટીનો વિકાસ થાય, લોકોના પ્રશ્નનું નિરાકરણ થાય, એના માટે ખાસ કરીને અમે ચિંતા કરવાના છીએ. અને લોકો અહીંયા આવી અને પોતાને એમ થાય કે ના આપણા ઘરે આવ્યા છે, એવો ભાવ પેદા થાય, એવું વાતાવરણ કાયમી રહેશે. તો આ કાર્યાલયને અંદર બેસનાર તમામ ખૂબ સફળતા પ્રાપ્ત કરે એવી મારે ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ.